મત્સ્ય જેવી આંખો તારી, ચાલ મૃક્ષી ધમાલ લાગે છે, સ્વર તારો કોયલ સરીખો, આજે જિંદગી કમાલ લાગે છે. અરે માલ લાગે છે હે એટલે કમાલ લાગે છે આ યાર. તો ઠીક. પણ એક મિનિટ, તમે કોણ છો? અરે અમને ના ઓળખ્યા? તારી મમ્મીએ તને પહેલા શબ્દ કયા ને એના પછી એને ગૂંથી ગૂંથીને તારી જીભ સુધી લાવનાર એ આ. માસ્તરે તને એકડો ઘૂંટાવ્યો હશે પણ એના પછીની જેટલી પણ ગણતરીઓ માંડી ને તે આ. પ્રેમ, લાગણી, સહિષ્ણુતા એ બધાનું મિશ્રણ એટલે આ. તારા જિંદગીના દરેક પળે દરેક ક્ષણે તારો સાથ આપનાર એ આ તારું મગજ. અને જ્યારે જ્યારે હું નિષ્ફળ થાઉં ત્યારે ગાળો મારે ખાવાની, પણ જ્યારે જ્યારે હું સફળ થાઉં છું ને ત્યારે મારી બધી ક્રેડિટ જે ખાઈ જાય તે આ. લોકો એમ જ કહે છે કે પેલો વ્યક્તિ દિલનો કેટલો સારો છે, છોકરો બહુ મહેનતી છે, હો, દિલથી કામ કરે છે. પણ સાચી વાત તો એ જ છે કે આ માત્ર એક જ કામ કરે છે, ધડકવાનું. પણ ભાઈ ક્યારે, કેટલું અને કોના માટે ધબકવું ને એ જરૂરી છે. અરે પણ એ નક્કી કરે છે કોણ? હા તે ભલે તું નક્કી, મારી પણ વાત ધબકવું. એક મિનિટ, પહેલા તમે મને એ કહો કે આજે આમ અચાનક બહાર નીકળી આવવાનું કારણ? અરે કારણ એ કે તું મૂર્ખામી કરવા જાય છે. એવું આને લાગી રહ્યું છે, બાકી મને તો ખબર જ છે કે જીવનનો નિબંધ લખતા લખતા જ્યારે પણ માણસ આ અઢી અક્ષર પાસે પહોંચે છે ને ત્યારે એ થોભે છે કોઈની સલાહ લેવા માટે. અને હું દિલ તરીકે તને સલાહ આપું છું કે તું જે કરી રહ્યો છે ને ધેટ્સ ઓલ ફાઇન, જસ્ટ ગો ફોર ઇટ. એ ઉભો રે તણાઈ જઈશ ગો વિથ ધ ફ્લો વાળો એને જો. હવે તને જો, હા, જેટલી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવાના. ના 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 ના, ન રંગ ન રૂપ ન ઉંમર ન મોભો, પ્રેમીને કોઈ મર્યાદા ના હોય, પ્રેમને અરે. કોઈ મર્યાદા ન હોય. પણ પ્રેમીને હોય. मोहब्बत कर ली तुमसे बहुत सोचने के बाद, अब किसी को नहीं देखना तुम्हें तो देखने के बाद, दुनिया छोड़ देंगे तुम्हें पाने के बाद. खुदा माफ करे इतना झूठ बोलने के बाद. લા આજનો દિવસ તો ડિમોટિવેટ ના કર. કેમ? આજે 14 ફેબ છે, હા. વેલેન્ટાઇન્સ ડે. અરે એ બધું બીજા બધા માટે, હા, આના માટે તો શહીદ દિન. કેમ? કેમ? તું આજે એને પ્રપોઝ કરશે, એનો ભાઈ આવશે તને મારી નાખશે, શહીદ દિન. સાચે? હા, નહીં નહીં, એમ કઈ કોઈ થોડી કોઈને આમ કરીને મારી નાખે. થોડી કોઈ માં. હા કદાચ તારા હાથ પગ. હા, તારો ખભો, તારું ઘૂંટણ, તારી કમર. ચુમ્બસ ક્યારનો ડિમોટિવેટ કરે છે. જે દિવસથી મેં એને જોઈ છે તે દિવસથી લઈ આજ સુધીમાં 2 વર્ષમાં એક પણ વાર જો તે મારી સાથે સીધે મોઢે વાત કરી હોય તો એક કામ કરને તું મારું ઘોર બને મને મારી જ નાખ. તું મારું ઘોર સાચે મારશે કે કેમ? અરે ના, હવે તું આમ આવ. મારી વાત સાંભળ. જો પહેલાની વાત જુદી હતી, હવે તમે બંને વાતો કરો છો તો ક્યારેક એની સાથે કોફી પીવા જાય છે, ક્યારેક ને તમારી રેગ્યુલર ચેટ પણ થાય છે ને હવે. તો તું જ વિચાર કર કે હવે તું આજે એને પ્રપોઝ કરે અને એને ન ગમે તો તારી ફ્રેન્ડશિપ પણ બોલ ગો વિથ ધ ફ્લો. તણાઈ ગયો ફ્લો માં, કઈ બોલાય નહીં આનાથી. બોલતો કેમ નથી? બોબડી બંધ. નહીં તું એક કામ કર, તું એનું જ સાંભળ. છેલ્લા 2 વર્ષમાં તે 10 વખત પ્રપોઝ કરવાનો વિચાર કર્યો છે, બરાબર છે? એને તને દર વખતે નેગેટિવ જ કર્યો છે, દર વખતે સપોર્ટ તો મેં જ કર્યો છે, પણ તે છતાં તું એનું જ સાંભળ, મગજનું જ એ સાંભળ. નોટંકી કરે છે, ડ્રામેબાજ. એ તું ચૂપ કર. તારા પ્લાન પ્રમાણે કેટલા ટકા ગેરંટી કે એની સાથે પરણશે? હા. એ શું? હા, તું અત્યારે જે ઝોનમાં છે એને શું કહેવાય ખબર છે? શું કહેવાય? શું? ફ્રેન્ડ ઝોન. હે? ને ફ્રેન્ડ ઝોન એટલે શું સમજે છે? 2 વર્ષ પછી એના લગ્ન થતા હશે ને તું બાજુમાં ઉભો રહીને મંચુરિયન ચાવતો હશે, અને એના 2 વર્ષ પછી ગયો ને તો એના ટાબરિયા તને કહેશે, એટલે ટાબરિયાને એ કહેશે જુદી કે મામા આયા મામા.
મામા આયા ને એના 2 વર્ષ પછી જો ભૂલે ચૂકો તું ગયો ને તો એના તાબડિયા તને કહેશે મામા મામા ચોકલેટ. ના ચૂપ. હું આજે જ એને પ્રપોઝ કરી આવું છું. ચાલ સાઈડ પર ખસ. કેવી લાગી? ચોકલેટ કેવી લાગી? એકદમ કડક. મને લાગે છે એને પણ આવી ચોકલેટ મળશે. નહીં નહીં એને નહીં પડે. એ જશે પ્રપોઝ કરશે અને પાછો આવશે. આજો ખાલી ગયો. પૂછ. તું પૂછ. કેમ? મને તો મળી ચોકલેટ. હું પૂછું? હા જરા દૂરથી. હા હા. હું કઈ કરું છું. એ આ શું? હું દિલ છું હૃદય હા. પમ્પિંગ કરી આપ્યું છે. હવે પૂછ. કેમ ભાઈ ગયો નહીં? મેસેજ આવ્યો. ગુસ્સે છે. મૂડ નથી. કેમ ભાઈ મૂડ કેમ નથી? મેથ્સમાં 98 માર્ક આવ્યા. 98 માર્ક મેથ્સમાં. એના એક મિનિટ આપણા કેટલા આવ્યા? 2. ના 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 આપણા નહીં તમારા બે ના. પડો હજુ પડો. પ્રેમમાં પ્રેમમાં પડવું છે. જા જા જાઉં? હા. એ આ તો પેલી જ કોલેજ વાળી. જો અરે જોઈને તારી આંખો શરમાઈને નમતી હતી. અરે જોઈને તારી આંખો મને શરમાઈને નમતી હતી. કેમ કહું એક ક્ષણ મને કેટલી ગમતી હતી. એ છે ને તે જોઈ છે શું? લાઈક કર, કોમેન્ટ કર. અરે કોમેન્ટ છોડ, સીધો મેસેજ કરી દે. એ શું મેસેજ કર દે? શું કરશે મેસેજમાં? હા આટલા વખત ક્યાં હતો? શું કરતો હતો? એ તું છોડને યાર, મળશે કોઈ બીજી. હા છોડને, હવે મળશે કોઈ બીજી. શું મળશે કોઈ બીજી? આટલા વખતમાં હું વિચાર્યું છે તેમ કોઈ બીજી સામે જોયું છે? હવે મારે બધું ફરીથી ગોઠવવાનું. હા એ સાલા આજ તો ટાઈમ છે. તું એકદમ સેટલ છે. આ તારું ઘર છે. એ તે લાઈટ બિલ ભર્યું? હા કાર ઇન્સ્યોરન્સ? એ બધું છોડને. તું કે શું છે તે બોલ ને. અરે હા કે તું સેટલ છે, તારી જોબ છે, તું કમાઈ છે, આ ઉંમર પણ છે. તો હવે પણ નહીં પૂછશે તો ક્યારે પૂછશે તું? અરે હું તો કહું આ મેસેજ છોડ, સીધો ફોન કર. આજે? અરે આજે હમણાં અત્યારે જ. શું અત્યારે? હા નહીં નહીં અત્યારે નહીં. તું જો મારી વાત સાંભળ, 2 મહિના પછી એની બર્થડે આવે છે ત્યારે મેસેજ કરજે, ત્યારે ફોન કરજે બસ. અરે એમ બી જો 6 વર્ષ તો થઈ ગયા, 2 વર્ષ તો કોલેજ પતી ગઈ એને થઈ ગયા બરાબર. હવે શું યાર તું પણ શું બસ આજ તારો સાચો પ્રેમ. ના ના, પ્રેમ મારો સાચો જ હતો. હા પણ હવે એ પ્રેમનું શું કરવું છે? હા એ 2 મહિના પછી મેસેજ એની વાત નહીં સાંભળ, તું ફોન કર. નહીં નહીં તું 2 મહિના પછી કોલ કરજે. ફોન લગાવ. 2 મહિના પછી ફોન લગાવ. અરે કરજે પછી કરજે. એનો જ ફોન. યસ ફોન ઉઠા. હેલો. હા અચ્છા. ઓહ હા ઓકે. શું કહ્યું? શું કહ્યું બોલ? એને કહ્યું કે એ મળવા આવી શકે એમ નથી, હા પણ એટલે એને WhatsApp પર એના લગ્નની કંકોત્રી મોકલાવી છે અને કહ્યું કે આવીને જમી જજો. હવે ચાલ ક્યાં? દમણ.